નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે સવારની આખી દિનચર્યાને અદ્ભુત રીતે બદલી શકે છે. આપણે રોજિંદા જીવનમાં આધુનિક જીવનશૈલી તો અપનાવીએ છીએ, પણ ખબર છે આપણા પ્રાચીન આયુર્વેદિક શાસ્ત્રોમાં કેટલાક એવા છુપા ખજાના છે જે સ્વાસ્થ્ય માટે ખરેખર કોઈ જાદુથી કમ નથી. આજે આપણે એક એવા જ પ્રભાત અમૃત વિશે જાણવાના છીએ. આ એક એવી માહિતી છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે. તો ચાલો શરૂ કરીએ. હવે સૌથી પહેલાં તો સવારની એ સામાન્ય આદતની વાત કરીએ જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. સવાર પડે ને ચા કે કોફી જોઈએ જ કરું ને, પણ અહીં એક બહુ જ રસપ્રદ હકીકત છે. આપણા હજારો વર્ષ જૂના પારંપરિક શાસ્ત્રોમાં ચા કે કોફીનો ક્યાંય ઉલ્લેખ નથી. અરે આ ચા કોફી તો માંડ 200-400 વર્ષ જૂના છે. એના બદલે પ્રાચીન ગ્રંથોમાં સંપૂર્ણ ધ્યાન જડીબૂટીઓના ઉકાળા પર આપવામાં આવ્યું છે. આ ઉકાળાઓ શરીરના દોષોને બેલેન્સ કરવા માટે જ બનાવવામાં આવતા હતા. ક્યાંક ને ક્યાંક આપણે આધુનિકતાની દોડમાં એ હજારો વર્ષ જૂના અક્સિર ઉકાળાને સાવ જ ભૂલાવી દીધા છે. હવે પ્રાચીન શાસ્ત્રોની જે સૌથી કમાલની વાત છે એ જુઓ. તેમણે આજના આધુનિક હૃદયરોગોનું કેટલું સચોટ નિદાન પહેલેથી જ કરી રાખ્યું હતું. અત્યારના સમયમાં જેને આપણે કોલેસ્ટ્રોલ કહીને ડરીએ છીએ ને, જે હૃદયની નળીઓમાં બ્લોકેજ કરે છે, તેને પ્રાચીન સમયમાં રક્તની એસિડિટી અથવા લોહીની અમ્લતા કહેવાતું. હા, લોહીની અમ્લતા. આ કોઈ સામાન્ય કચરો નથી, પણ લોહીમાં ભળતો એવો ખતરનાક ઝેરી કચરો છે જે અંદરખાને શરીરને જબરદસ્ત નુકસાન પહોંચાડે છે. તો અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે આપણે મોટે ભાગે ફક્ત પેટની એસિડિટીને જ મોટી બીમારી માની લઈએ છીએ. હા, પેટમાં બળતરા થાય એ હેરાન ચોક્કસ કરે છે, પણ એનો ઈલાજ કે સંચાલન બહુ સરળતાથી થઈ શકે છે. પણ આપણા ગ્રંથો એકદમ સ્પષ્ટ ચેતવણી આપે છે કે રક્તની એસિડિટી એ પેટની એસિડિટી કરતાં 1000 ગણી વધારે ખતરનાક છે. હકીકતમાં આ જ લોહીની અમ્લતા હાર્ટ એટેક પાછળનું સૌથી મોટું અને અંતિમ કારણ બને છે. જો આને કંટ્રોલ ના કરીએ તો પરિણામ બહુ ગંભીર આવી શકે છે. તો હવે સવાલ એ થાય કે ભાઈ આ ખતરનાક રક્તની એસિડિટીનો ઈલાજ શું છે? કોઈ ઉપાય ખરો? બિલકુલ. અને અહીં જ એન્ટ્રી થાય છે આયુર્વેદના એક ભૂલાયેલા હીરોની, અર્જુનની છાલ. અર્જુનની છાલમાં લોહીમાંથી કોલેસ્ટ્રોલ એટલે કે એ ચીકણો કચરો સાવ બહાર ફેંકી દેવાની અને લોહીને એકદમ શુદ્ધ કરવાની ગજબની તાકાત છે. પ્રાચીન ગ્રંથો તો ત્યાં સુધી કહે છે કે રક્તની એસિડિટી ઘટાડવા માટે આખી દુનિયામાં જો કોઈ સૌથી પાવરફુલ વસ્તુ હોય ને તો તે માત્ર ને માત્ર અર્જુનની છાલ જ છે. અને હા, વાત માત્ર હૃદય પૂરતી સીમિત નથી હો. બીજી આધુનિક બીમારીઓ પર પણ જરા નજર કરીએ. આપણા શાસ્ત્રો આ બધી જ ગંભીર તકલીફોને શરીરમાં વાત એટલે કે વાયુના અસંતુલન તરીકે ઓળખાવે છે. પછી ભલે તે ઘૂંટણનો દુખાવો હોય, કમર કે ખભાનો દુખાવો હોય, ડાયાબિટીસ હોય કે પછી સીધો હાર્ટ એટેક, આ બધું જ વાત બગડવાનું પરિણામ છે. અને સૌથી જબરદસ્ત વાત એ છે કે અર્જુનની છાલ આ વાતને જ સીધું ટાર્ગેટ કરે છે અને શરીરમાંથી એને જડમૂળથી નષ્ટ કરે છે. ચાલો હવે થોડા આગળ વધીએ અને જોઈએ કે આ આખી પ્રક્રિયા સમયના એક બહુ જ રસપ્રદ વિજ્ઞાન સાથે કેવી રીતે જોડાયેલી છે. ઋતુઓનું આ ચક્ર એકદમ ક્લિયર કરે છે કે શા માટે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી એટલે કે શિયાળાના 3 મહિના આ ચોક્કસ ઉપાય માટે સૌથી બેસ્ટ સમય છે. જુઓ, શિયાળો એ વાતની ઋતુ છે. આ સમયે શરીરમાં વાયુનો પ્રકોપ પોતાના પીક પર હોય છે. એટલે જ વાતને શાંત કરનારા અર્જુનની છાલનો પ્રયોગ આ જ 3 મહિના દરમિયાન કરવો એ સૌથી વધારે વૈજ્ઞાનિક અને અસરકારક માનવામાં આવે છે. જોકે ઐતિહાસિક ગ્રંથોમાં એક વાત પર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. આ જે ગરમ પીણું છે ને, એ કંઈ આપણી રેગ્યુલર ચા જેવું રોજિંદુ પીણું નથી. ખોરાક અને દવા વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. ખોરાક આખું વર્ષ ખવાય, પણ ઔષધિ એવા સમયે જ લેવાય જ્યારે એની જરૂર હોય, કોઈ ચોક્કસ હેતુ માટે. બસ આ ઉકાળો પણ એક ઋતુગત ઉપચાર માટેની પાવરફુલ ઔષધિ છે, જેને શિયાળાના મહિનાઓમાં જ અને તે પણ એકદમ ગરમ જ પીવો જોઈએ. હવે આટલા મોટા પ્રાચીન જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે મૂકવું? તો એ એકદમ સિમ્પલ છે. આના માટે કોઈ મોટી મહેનત નથી કરવાની. શિયાળાની સવારે બસ 1 ગ્લાસ દૂધ લેવાનું, તેમાં અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર નાખવાનો અને પછી તેને બરાબર ઉકાળી લેવાનું. ધેટ્સ ઇટ. જો દૂધ પીવાની રોજની આદત હોય જ, તો ખાલી દૂધ પીવા કરતાં તેને આ ઔષધીય ઉકાળાના રૂપમાં પીવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થાય છે.
અને જે લોકોને સાંધાનો બહુ જ સખત દુખાવો રહેતો હોય કે પછી હૃદયરોગનું જોખમ વધારે લાગતું હોય એમના માટે તો એક ખાસ સુપર કોમ્બિનેશન બતાવવામાં આવ્યું છે. આ અર્જુનની છાલના ઉકાળામાં જો થોડી સૂંઠ ઉમેરી દેવામાં આવે ને તો આ મિશ્રણ વાતનો નાશ કરવા માટેનું દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર બની જાય છે. ખરેખર સૂંઠ અને અર્જુનની છાલ આ બંને ભેગા મળે એટલે શરીરમાંથી વાતનો સંપૂર્ણ સફાયો પાક્કો. જ્યારે આ સવારનું અમૃત તૈયાર થઈ રહ્યું હોય ત્યારે તેમાં ગળપણ માટે પણ પ્રાચીન સમયથી એક ચોક્કસ લિસ્ટ નક્કી થયેલું છે. સૌથી બેસ્ટ અને ઉચ્ચ કક્ષાનું ગળપણ છે મિશ્રી, એટલે કે આપણી દેશી સાકર. જો સાકર ના હોય તો ગોળ વાપરી શકાય, એ પછી કાકવી એટલે કે પ્રવાહી ગોળ, પછી દેશી ખાંડ અને છેલ્લે બુરું. બસ આ જ ક્રમ છે. આ બધા જ હજારો વર્ષોથી વપરાતા આવેલા એકદમ કુદરતી અને શુદ્ધ ગળપણના વિકલ્પો છે. પણ અહીં એક બહુ જ મોટો તફાવત ધ્યાનમાં રાખવો જરૂરી છે. આજકાલ જે સફેદ રિફાઇન્ડ ખાંડ વપરાય છે ને એનો આપણા ઐતિહાસિક ગ્રંથોમાં ક્યાંય કોઈ જ ઉલ્લેખ નથી. કારણ કે ભાઈ એ તો માંડ 200 વર્ષ જૂની શોધ છે. અને સૌથી ખરાબ વાત એ છે કે આ આધુનિક સફેદ ખાંડ ઉકાળાના બધા જ ઔષધીય ગુણોને સાવ મારી નાખે છે. એટલે જો પૂરો ફાયદો જોઈતો હોય તો આ ઉકાળામાં ક્યારેય પણ સફેદ ખાંડ તો ના જ પડવી જોઈએ, બિલકુલ નહીં. હવે જરા આંકડા ઉપર નજર કરીએ. આ કિંમતોની સરખામણી જોયા પછી એક વાત તો ક્લિયર થઈ જાય છે કે આ પરંપરાગત જ્ઞાન અપનાવવું એ માત્ર હેલ્થ માટે જ નહીં પણ ખિસ્સા માટે પણ કેટલું સ્માર્ટ છે. એક બાજુ હજારો રૂપિયા કિલો મળતી કોફી છે અને બીજી બાજુ માત્ર 20-25 રૂપિયા કિલો મળતી અર્જુનની છાલ. આર્થિક રીતે પણ જોઈએ તો આ મોંઘી અને નુકસાનકારક આદતો છોડીને સાવ સસ્તા પણ પાવરફુલ પ્રાચીન ઉપાય તરફ વળવું એ જ સાચી સમજદારી છે, ખરું ને? અને આ બધી જ વાતનો એક જબરદસ્ત સારાંશ અહીં જોવા મળે છે. શિયાળાના માત્ર આ 3 મહિના નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જો સવારની દિનચર્યામાં આટલો અમથો બદલાવ કરવામાં આવે તો લોહીમાં જમા થયેલો આખા વર્ષનો કચરો સાફ થઈ જાય છે. લિટરલી આખું વર્ષ. આ ટૂંકા ગાળાનો ઉપાય લાંબા ગાળા માટે હૃદયરોગ સામે એક જબરદસ્ત કવચ આપે છે. માત્ર 90 દિવસનો આ પ્રયોગ ભવિષ્યમાં હાર્ટ એટેક ફ્રી જીવનની એક બહુ મોટી ગેરંટી આપી શકે છે. તો હવે જેમ આપણે આ વિશ્લેષણના અંત તરફ પહોંચી રહ્યા છીએ ત્યારે એક અંતિમ વિચાર ચોક્કસ કરવા જેવો છે. શું સવારની ચા કે કોફીની એ આધુનિક સગવડ ખાતર હજારો વર્ષોથી સાબિત થયેલા અને આટલા સસ્તા સ્વાસ્થ્ય જ્ઞાનનું બલિદાન આપવું ખરેખર યોગ્ય છે? આપણે આપણી આદતો અને સ્વાસ્થ્ય વચ્ચે કોની પસંદગી કરવી જોઈએ? ભૂતકાળનો આ ભૂલાયેલો ખજાનો ચોક્કસપણે ફરી એકવાર અપનાવવા જેવો તો છે જ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ શિયાળામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો.